નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં હવે જે મેથ્સનું ભારણ છે ને, મેથ્સ એ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે. અને ટ્રેન હોય કે હોડી હોય કે પ્રવાહ હોય, આવી બધી પ્રશ્નો અંતર અને સમયના પૂછાય છે અને પૂછાય જ છે. તો આપણે એક વિડીયો બનાવી દીધો છે, ટ્રેનના દાખલા, ગણિત શોર્ટકટ ટ્રિક્સ. એક જ વિડીયોમાં બધા જ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરાવી દેશું કે જેથી કરીને તમારે એક્ઝામમાં પૂછાય તો ભૂલ ન પડે. તો ચાલો મિત્રો, આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું અને સમજશું. એક જ વિડીયોમાં દરેક પ્રકારના દાખલા હું તમને બતાવી દઈશ. હવે એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે મિત્રો, હું તમને લખીને બતાવી દઉં છું. ઝડપ બરાબર શું થાય? તો કે અંતરના છેદમાં સમય. હવે ઝડપ શોધવાનું કહે ને તમને, તો અંતરના છેદમાં સમય મૂકી દેવાનું એટલે ઝડપ તમને મળી જશે. હવે જ્યારે અંતર શોધવાનું કહે તો આ સમય જે નીચે ગુણાકારમાં છે ને, એને ઝડપની ભાગાકારમાં છે, જે એને ઝડપની હારે ગુણાકારમાં જવા દેવાનો, એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થઈ જશે. બરાબર. અને જ્યારે સમય પૂછવાનું કહે તમને, તો સમયને ઉપર જડાવી દેવાનો, એટલે સમય ત્યાં વહી જશે અને આ ઝડપને નીચે ઉતારી લેવાનું, અંતરના છેદમાં ઝડપ. હવે મેં તમને લખીને બતાવી દીધું છે, જ્યારે પણ ઝડપની વાત હશે ત્યારે અંતરના છેદમાં સમય. બરાબર. અંતરની વાત હશે તો ઝડપ ગુણ્યા સમય, અને સમયની વાત હશે તો અંતર ભાગ્યા ઝડપ આવશે. કઈ રીતે આવે મેં તમને બતાવી દીધું. હવે ઘણીવાર કેવું થાય કે કિલોમીટર પર અવરમાં આપેલું હોય, જવાબ હોય મીટર પ્રતિ સેકન્ડમાં, તો એને ગુણી દેવાના 5/18 હારે, એટલે જે આ કિલોમીટર પર અવર હશે ને, એ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. અને જે આ મીટર પ્રતિ સેકન્ડમાંથી જો કિલોમીટર પર અવરમાં જવું હોય તો આને ઊંધું કરી દેવાનું, 18/5 હારે ગુણી દેવાના, એટલે તમે કિલોમીટર પર અવરમાં વયા જશો. હવે આટલું બેસિક વસ્તુ ક્લિયર છે. તો હવે હું તમને 3 દાખલા બતાવી દઉં. એકમાં આપણે ઝડપ ગોતશું, એકમાં અંતર ગોતશું ને એકમાં સમય ગોતશું. બરાબર. હવે છે ઝડપ. એક ટ્રેન 120 કિલોમીટર અંતર 2 કલાકમાં પાર કરે છે, તો ઝડપ શોધો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે અંતર કેટલું હતું? 120 કિલોમીટર હતું. એ એમને મૂકી દીધું, એને ભાગ્યા 2 કલાકમાં પસાર કર્યું તો ભાગ્યા 2 કરી દીધા. હવે 120 ભાગ્યા 2 કરી એટલે 60 આવી જાય, એટલે આપણો જવાબ શું આવી જશે? 60 કિલોમીટર પર અવર. હવે આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું કે તો 5/18 વડે ગુણી દેવાનું, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં પણ જવાબ આવી જશે. પણ અહીંયા અંતર છે એ કિલોમીટરમાં આપેલું છે, એટલે કિલોમીટર પર અવર જ આપણો જવાબ રહેશે. ઝડપ શોધતા આવડી ગયું? બરાબર. હવે આપણે અંતર શોધીશું. એક ટ્રેન છે 50 કિલોમીટર પર અવરની ઝડપે દોડે છે, 3 કલાક ચાલે છે, તો કેટલું અંતર કાપ્યું હશે? હવે અંતરનું સૂત્ર આપણને તરત યાદ આવી જશે, ઝડપ ગુણ્યા સમય. નો યાદ આવે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ એક તો યાદ રાખેલું જ છે આપણે. હવે શોધવાનું શું? અંતર શોધવાનું છે. આ સમયને અહીંયા ગુણી નાખો, એટલે કે ઝડપ ગુણ્યા સમય થઈ ગયું. હવે 50 કિલોમીટર પર અવરની ઝડપ હતી અને 3 કલાક લાગતા હતા, તો બેયનો ગુણાકાર કરો એટલે 150 કિલોમીટર અંતર કાપ્યું હશે. સમજાઈ ગયું? નોર્મલ છે. હવે એક ટ્રેન 180 કિલોમીટર અંતર 60 કિલોમીટર પર અવરનો સમય લે છે, બરાબર, ઝડપે ચાલે છે, તો કેટલો સમય લીધો હોય આ 180 કિલોમીટરનું અંતર કાપવા માટે? તો હવે સિમ્પલ, આપણને યાદ જ છે, ઝડપ બરાબર શું છે? અંતરના છેદમાં સમય છે. હવે આપણે સમય શોધવાનો છે, સમયને ઉપર ચડાવો, ઝડપને નીચે ઉતારો, એટલે કે અંતર ભાગ્યા ઝડપ. હવે અંતર કેટલું હતું? 180 કિલોમીટરનું હતું. આ 180 લખી લીધા અને ભાગ્યા 60, 6 તેરી 18, એટલે 3 કલાકનો સમય લાગશે. થઈ ગયું એકદમ સિમ્પલ. હવે મિત્રો આગળ વધીશું. ઘણીવાર કેવું હોય કે ગાડી હોય, બરાબર, ટ્રેન હોય કે બાઇક હોય કે કોઈ પણ વસ્તુ, બસ હોય, બરાબર, એ ગાડી થાંભલો અથવા તો કોઈ માણસ ઊભો હોય સ્થિર, એને પસાર કરે. તો તમારે અંતરમાં શું ગણવાનું? હવે થાંભલાની ઊંચાઈ ગમે એટલી હોય, એનાથી કાંઈ ફરક પડતો નથી. ગાડીની લંબાઈ હોય ને એટલું જ અંતર ગણવાનું, બરાબર. અને સમય, સમય એટલે શું? તો કે લંબાઈ ભાગ્યા ઝડપ. હવે જે ઝડપનું સૂત્ર છે, ઝડપ નીચે ઉતારી, સમય ઉપર ચડાવ્યો, એટલે સમયના સૂત્રમાં લંબાઈ ભાગ્યા ઝડપ. હવે આ લંબાઈ ટ્રેનની જ લેવાની, માણસની કે થાંભલાની નહીં લેવાની, કેમ કે એ તો સ્થિર ઊભો છે અને ટ્રેન બાજુમાંથી પસાર થઈ જશે, એટલે ટ્રેનને પોતાની આખી લેન્થ પસાર કરવાની છે, એટલે લંબાઈ ભાગ્યા ઝડપ કરવાની આવશે. સ્થિર ઊભો હોય, શોર્ટકટમાં એટલું યાદ રાખો કે થાંભલો હોય કે માણસ હોય, સ્થિર ઊભેલો હોય ને, એટલે માત્ર ને માત્ર ટ્રેનની જે લંબાઈ હોય એ જ કાઉન્ટ કરવાની. બરાબર. ચાલો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે એક ટ્રેનની લંબાઈ 300 મીટર છે, બરાબર, તેની ઝડપ બરાબર 54 કિલોમીટર પર અવર છે, તો એક માણસને પસાર કરે તો કેટલો ટાઈમ લાગે? હવે 300 મીટર લાંબી આ ટ્રેન છે, બરાબર, અને 54 આ એની ઝડપ આપેલી છે, 54 કિલોમીટર પર અવર. હવે એ માણસ તો એમને ઊભો જ છે સ્થિર, એ 5 ફૂટનો હોય, 7 ફૂટનો, 10 ફૂટનો, કાંઈ ફરક નહીં પડે. હવે જ્યારે સ્થિર ઊભેલો હોય ત્યારે માત્ર ને માત્ર આની લંબાઈનો જ ઉપયોગ કરવાનો. આ 300 મીટર લાંબી છે, બરાબર, પણ એક વસ્તુ યાદ રાખજો, આ મીટરમાં આપી છે લંબાઈ અને આ કિલોમીટર પર અવરમાં આપ્યું છે, એટલે પહેલાં આને મીટર પર સેકન્ડમાં ફેરવશું. હવે 54 ને મીટર પર સેકન્ડમાં ફેરવવા 5/18 કરવા પડે, એની વડે ગુણી દેશું. હવે 5/18 વડે ગુણશું એટલે 18 તેરી 54 અને 5 તેરી 15 આવી જશે આપણા. હવે આપણને ઝડપ મળી ગઈ, બરાબર. હવે બીજું સૂત્ર શું આપણને પૂછ્યું હતું ક્વેશ્ચનમાં? સમય શોધો. હવે સૂત્ર માની લો યાદ ન હોય તો સાઈડમાં લખી લેવાનું, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સમય શોધવાનો કીધો, સમયને ઉપર ચડાવો, ઝડપને નીચે ઉતારી લો. અંતરના છેદમાં ઝડપ, આ રહ્યું ડિસ્ટન્સ એટલે અંતર, અને નીચે સ્પીડ એટલે ઝડપ.
બરાબર. અંતર કેટલું હતું તો કે ટ્રેનનું જ કાઉન્ટ કરશું 300 મીટર. 300 મીટર લઈ લીધું. અને ઝડપ આપણે અહીંયા ગોતી લીધી મીટર પ્રતિ સેકન્ડમાં. કેટલી આવી? 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે 300 ભાગ્યા 15 કરશું ને એટલે 20 સેકન્ડ આપણો જવાબ આવી જશે. એટલે ટ્રેન આવી અને ટ્રેન ગઈ, માણસને 20 સેકન્ડમાં પસાર કરી નાખ્યો. ઓકે મિત્રો, હવે આપણે બીજું વેરિએશન શીખશું. હવે જ્યારે ટ્રેન છે એ પ્લેટફોર્મને પસાર કરે, બરાબર. ક્યારેક એવું આપેલું હોય કે ટ્રેન છે એ પ્લેટફોર્મને પસાર કરે, તો જ્યારે આપણે કુલ અંતર ગણશું ને, અંતર ટોટલ કેટલું લેવાનું તો કે ટ્રેનની લંબાઈ લેવાની અને પ્લેટફોર્મની લંબાઈ લેવાની. કેમ કે માણસ તો ખાલી આવી રીતે જ ઊભો હતો, પણ પ્લેટફોર્મ તો આ રીતનું હોય છે. અને ટ્રેન અહીંથી એન્ટર થશે, આ ટ્રેન છે. હવે આખી ટ્રેન પૂરી થશે તો છેલ્લો એનો ભાગ નીકળશે ત્યાં સુધી, એટલે ટ્રેનની લંબાઈ લેવાની અને આ જે પ્લેટફોર્મની લંબાઈ છે એ પણ લેવાની. તો ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા શીખી લઈએ. હવે અહીંયા શું આપેલું છે તો કે એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે, પ્લેટફોર્મની લંબાઈ 300 મીટર છે, ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પર અવર છે. ટ્રેન પ્લેટફોર્મને પાર કરતા કેટલો સમય લેશે? બરાબર. હવે સિમ્પલ વસ્તુ છે કે આ બધી જે લંબાઈ આપેલી છે એ મીટરમાં છે, આ છે એ કિલોમીટર પર અવરમાં છે. તો સૌથી પહેલાં એને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ફેરવી લેશું. તો 72ની જે સ્પીડ આપી હતી 72, એને 5/18 વડે ગુણી દીધા. હવે ખબર જ છે કે 18 ચોક 72 અને 5 ચોક 20 આપણી ઝડપ આવી ગઈ, સ્પીડ આવી ગઈ. હવે કુલ અંતર કેટલું લેવાનું તો કે 200 મીટર ટ્રેનનું અંતર લેશું અને 300 મીટર પ્લેટફોર્મનું અંતર લેશું. બેયનો સરવાળો કરશું, કેટલો થશે? 500 મીટર. હવે મિત્રો સિમ્પલ સૂત્ર, સમય એટલે શું તો કે અંતરના છેદમાં ઝડપ. આપણી કેટલી છે અંતર? 500 મીટર. તો 500 ઉપર આવશે, ઝડપ કેટલી છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો 20 નીચે આવશે, 0 0 કટ થશે, 50ના અડધા 25 આપણો જવાબ આવી જશે. એટલે કે એક ટ્રેન આવી અને પ્લેટફોર્મને પસાર કરીને નીકળી ગઈ આખી, એ 25 સેકન્ડનો ટાઈમ એને લીધો. હવે એક મિત્રો હજી એક વેરિએશન છે, એના વિશે ચર્ચા કરી લઈ. હવે જ્યારે બે ટ્રેન હામહામી થાય, એક ટ્રેન આ બાજુથી આવે, બીજી ટ્રેન આ બાજુથી આવે, અથવા તો બે ટ્રેન અલગ અલગ ઝડપથી, આ 5ની સ્પીડે જતી હોય, આ 10ની સ્પીડે, હવે 10 વાળો ઓવરટેક કરી લેશે, એ તો આપણને ખબર જ છે. પણ એ ઓવરટેક કરતાં કેટલો સમય લેશે, આવું જ્યારે શોધવાનું કીધું હોય તો એક ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો, સાપેક્ષ ઝડપ. બરાબર. બેયની ઝડપનો તફાવત કરી નાખવાનો. એક 10થી જતો હતો, એક 5થી જતો હતો, તો બેયનો તફાવત 5 આવી ગયો. એટલે સૂત્ર મૂકશું ને એમાં ઝડપ આપણે 5 ગણશું, સાપેક્ષ ઝડપ 5 ગણશું. બરાબર. ઝડપનો તફાવત લેવાનો. કેમ કે બે એક જ દિશામાં જાય છે, હામે આવતી હોય બે ટ્રેન, તો આપણે સરવાળો કરવો પડે. એનું કારણ છે કેમ કે આની આ સ્પીડ અને આની સ્પીડ બે હામે ભેગી થવા માટે બેય જોર લગાડે છે, તો બેયની ઝડપનો સરવાળો કરવો પડે. અને આ તો એક ભાગે છે ને બીજી પકડે છે, એટલે બે એક જ દિશામાં ભાગે છે, તો સાપેક્ષ ઝડપમાં બાદબાકી કરવી પડશે. તો યાદ રાખજો એક જ ડાયરેક્શનમાં જ્યારે બે ટ્રેન જતી હોય ત્યારે સાપેક્ષ ઝડપ માટે ઝડપનો તફાવત લેવો પડશે, એટલે કે બાદબાકી કરવી પડશે. એક જ દિશામાં હોય ત્યારે સ્પીડ માઇનસ કરવી પડશે. બરાબર. અને અંતર કેટલું લેવાનું તો કે બે ટ્રેનના અંતરનો સરવાળો કરી દેવાનો, બેયની લંબાઈનો. આપણે એક્ઝામ્પલ દ્વારા વધુ સારી રીતે સમજીશું. હવે માની લ્યો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, બે ટ્રેન છે. બરાબર. શું કીધું છે મિત્રો અહીંયા? બે ટ્રેન એ અને બી એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બીને કેટલા સમયમાં ક્રોસ કરશે એ પૂછ્યું છે. હવે ટ્રેન એની ઝડપ આપી 60, બીની ઝડપ આપી 40, એની લંબાઈ આપી 200, બીની લંબાઈ આપી 300 મીટર. હવે શું કરવાનું? સાપેક્ષ ઝડપ, બે ટ્રેન એક જ દિશામાં દોડે છે. બરાબર. એટલે સાપેક્ષ ઝડપની બાદબાકી થશે, સાપેક્ષ ઝડપનો તફાવત લેવો પડશે. એક જ દિશામાં એટલે કે સાપેક્ષ ઝડપનો તફાવત. તો એકની ઝડપ હતી 60, એકની હતી 40, તો 60માંથી 40 જાય તો કેટલા મળે? 20 આવશે. હવે 20 કિલોમીટર પર અવર ઝડપ મળી ગઈ આપણને. શું મળી? ઝડપ, સાપેક્ષ ઝડપ. અને હવે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું, કેમ કે લંબાઈ તો મીટરમાં આપેલી છે. એટલે 50/9 મીટર પર સેકન્ડ. 5/18 વડે ગુણ્યા આપણે 20ને, આ જ 20ને ગુણ્યા 5/18 કર્યા. બરાબર. એટલે ઉપર 10 દુ 20, 10 પંચા 50 અને નીચે 9 દુ 18. 50/9 આવી ગયા. હવે કુલ અંતરની વાત છે, તો બંને ટ્રેનની લંબાઈ, એક ટ્રેન હતી 200 મીટરની, એક 300 મીટરની, બેયનો સરવાળો કરી નાખો એટલે ટોટલ અંતર કેટલું થઈ ગયું? અંતર શું મળ્યું આપણને તો કે 500 મીટર. હવે કેટલો સમય લેશે તો કે અંતરના છેદમાં ઝડપ કરી નાખો. અંતર છે 500 આપણું. બરાબર. તમને સોલ્વ કરીને બતાવી દઉં. અંતર કેટલું છે આપણું? આવ્યું હતું 500 મીટર, બેયનો સરવાળો, એટલે અંતર છેદમાં ઝડપ આવશે. ઝડપ શું હતી તો કે સાપેક્ષ ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવેલી 50/9. છેદનો છેદ અંશમાં વયો જશે એટલે ઉપર આવી જશે. 0 કટ 5 દાન 50 અને 10 9 90 થઈ જશે. 90 સેકન્ડ આપણો પરફેક્ટ આન્સર આવી ગયો. સિમ્પલ સાપેક્ષ ઝડપ શોધવા તફાવત કર્યો, કેમ કે બે એક જ દિશામાં દોડતી હતી. તો ચાલો મિત્રો હજી એક વેરિએશન છે, એના વિશે પણ આપણે આગળ જોઈ લેશું. હવે સામેથી આવતી ટ્રેન હોય વિરુદ્ધ દિશામાં, એક આમથી આવે છે ને એક આમથી આવે છે, તો સાપેક્ષ ઝડપ શોધવા બે ઝડપનો સરવાળો કરી દેવો પડશે. એક 5ની સ્પીડે આવે, એક 10ની સ્પીડે આવે, તો 10 + 5 એટલે સાપેક્ષ ઝડપ 15 થઈ જશે. અને અંતરમાં તો બેયની લંબાઈનો સરવાળો જ આવશે આમાં પણ. તો મિત્રો આપેલી માહિતી મુજબ દાખલો છે. બરાબર. પ્રથમ ટ્રેનની લંબાઈ આપી છે કેટલી તો કે 150 મીટર, બીજી ટ્રેનની લંબાઈ 250 મીટર, ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? 400 મીટર અંતર મળી ગયું આપણને.
400 મીટર, બરાબર. હવે પ્રથમ ટ્રેનની ઝડપ કેટલી છે? 40 કિલોમીટર પર અવર અને બીજી ટ્રેનની 32 કિલોમીટર પર અવર. હવે બે એક જ દિશામાં નથી દોડતી, સામસામેની દિશામાં દોડે છે, બરાબર. બે ટ્રેન સામસામેની દિશામાં વિરુદ્ધ દિશામાં દોડે છે, તો બેની સાપેક્ષ ઝડપનો સરવાળો થશે. એટલે 40 ને 32 કેટલા થશે? 72 થઈ જશે. આ મળી ગઈ આપણને ઝડપ, બરાબર. પણ આ જે ઝડપ છે એ કિલોમીટર પર અવરમાં છે, તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 72 ગુણ્યા 5/18 કરશું. 18 ચોક 72 અને 5 ચોક 20. આ આપણને ઝડપ મળી ગઈ. હવે આપણી પાસે આ 400 મીટર અંતરે છે, 20 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ પણ છે. તો હવે આપણે ટાઈમ શોધી શકીશું. ટાઈમ એટલે શું? અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું હતું? 400 મીટર. અને ઝડપ કેટલી હતી? 20 મીટર પ્રતિ સેકન્ડ. 0 કટ 40/2 એટલે 20 સેકન્ડમાં બે ટ્રેનો સામેથી આવે છે, 20 સેકન્ડમાં એકબીજાને પસાર કરી દેશે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ટ્રેનની જગ્યાએ બસ હોય કે વિમાન હોય કે પછી ગમે તે લઈ લો, કોઈ માણસ સામસામાં દોડતા હોય કે XYZ ગમે એ ઝડપનો હોડી હોય, બરાબર. આ સૂત્રો યાદ રાખી લ્યો એટલે પછી તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. અને મેઇન સૂત્ર, એક જ સૂત્રમાં આખું ચેપ્ટર ખતમ છે. એ સૂત્ર હું તમને કહી દઉં. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલું અંતર કાપ્યું, કેટલો ટાઈમ લીધો. આ એક સૂત્ર યાદ રાખી લ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ આ ચેપ્ટરની. કેમ કે સમય શોધવો હોય તો ઉપર ચડાવો, ઝડપ નીચે ઉતારો. અંતર શોધવું હોય તો સમયને ઉપર ગુણાકારમાં જવા દો, ઝડપ હારે. બધું જ તમને મળી જશે. એક દિશામાં દોડતા હોય તો સાપેક્ષ ઝડપમાં બાદબાકી કરવાની. સામે આવતા હોય, સામું બેય જોર કરે છે એટલે સરવાળો કરવાનો. હવે મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે ગણિતના કયા ચેપ્ટરનો જોવો છે એ કમેન્ટ કરી દેજો. ધન્યવાદ.